નમસ્કાર. તો હવે ગઈકાલે આપણે રીડ 9 વિશે ધ અગલી ડકલિંગ એના વિશે વાત કરી હતી અને એના વિશે આપણે સ્ટોરી છે સમજ્યા હતા. હવે એના પછીનું જે રીડ 10 છે એમાં થોડુંક બુદ્ધિ અને તર્ક એ બંને છે એ સાથે રહી અને શીખવા જેવી બાબત છે. એનું ટાઇટલ જ એવું છે, ઇટ કાન્ટ બી ડન, તે થઈ શકશે નહીં. એટલે મગજ છે એ એક સાથે બે ક્રિયા ન કરી શકે એવું કહેવામાં આવે છે. તો અહીંયા તમને જેટલા જે કાંઈ પોર્શન્સ છે, ટોપિક્સ છે એ આપ્યા છે એમાં તમને એ કહેવામાં આવ્યું છે કે તમે આ કાર્ય અને એની સાથે બીજું કાર્ય છે એ કરી ન શકો. એટલે કે જે આ કાર્ય જો કરવા જાઓ તો બીજું એમાં એન્ડમાં જે કાર્ય તમને આપ્યું છે એ ન થઈ શકે. એટલે એ ટોપિકનું નામ છે ઇટ કાન્ટ બી ડન, તે થઈ શકશે નહીં. તો એ જોઈએ કે એમાં કયા કયા ટોપિક્સ છે અને કઈ કઈ રીતે એમાં આપણને આપેલું છે. એવું નથી કે કોઈ પણ માઇન્ડ છે એ એક સાથે બે કાર્ય નથી કરી શકતું. ઘણા બધા છે એ બે હાથે લખતા પણ હોય તો બે કાર્ય થઈ શકે છે, બટ એમાં શું છે કે વધારે પડતી પ્રેક્ટિસની જરૂર છે અથવા તો પ્રેક્ટિસ કરવી પડે તો એ થઈ શકે. તો જોઈએ કે ઇટ કાન્ટ બી ડન છે એ શું કહે છે. તો પહેલી વાત તો એ કે થોડું જે પહેલો જે પેરેગ્રાફ છે, અને હા એક વસ્તુ કે દરેકની અંદર આપણે થોડું બહુ વ્યાકરણ છે એ શીખતું જવાનું છે. બરાબર? કે વ્યાકરણ છે એ આપણે એની અંદરથી જોતું જવાનું છે કે કયો કાળ છે, કેવી રીતના વાત છે એ થાય છે, ક્યાં છે એ મોડલ્સનો ઉપયોગ થાય છે. તો એ થોડું થોડું આમાં જોતું રહેવું. Do you want to amaze and delight your friends with your unique abilities? તો પહેલા જ વાક્યની અંદર આપણને અમેઝ એટલે કે સરપ્રાઈઝ ની વાત કરવામાં આવી છે કે તમે તમારા મિત્રોને એકદમ સરપ્રાઈઝ કરવા માંગો છો, આશ્ચર્ય પમાડવા માંગો છો. ડિલાઇટ એટલે કે ક્યાંક ને ક્યાંક એને હેપીનેસ, ખુશી આપવા માંગો છો. ટુ યોર યુનિક એબિલિટીઝ, તમારી અંદર પડેલી એક અજોડ જે સક્ષમતા છે એના. show them these tricks and let them exclaim surprising. These tricks deal with simple everyday actions you and your friends have done hundreds of times. તો બીજા વાક્યની અંદર એમ છે કે show them these tricks. તેઓને આ ટ્રિક, જે કાંઈ તમને આની અંદર ટ્રિક છે એ અલગ અલગ આપવામાં આવી છે, જે અલગ અલગ પ્રકારના કિમિયાઓ આની અંદર આપવામાં આવ્યા છે. let them exclaim, exclaim કરવું એટલે એને ઉદ્ગાર કરી દેવું અથવા તો એને આશ્ચર્ય પમાડી દેવું, તેવું સરપ્રાઇઝિંગ. these tricks deal with simple. તો એ કેની સાથે ક્યાંક ને ક્યાંક શું છે, સંબંધ ધરાવે છે. ડીલ કરવું એટલે કે સંબંધ ધરાવવું. તો કે એક સાધારણ everyday actions, તમારી દરરોજની જે કાંઈ ક્રિયાઓ છે, you and your friends have done hundreds of times. 100 થી પણ વધારે વખત વાર તમે બધાએ આ બધી વસ્તુઓ કરેલી જ છે, પણ તમારું ધ્યાન એ તરફ નથી, અથવા તો એમાં જે યુનિકનેસ છે એ તરફ તમારું ધ્યાન ગયેલું નથી. બટ there is a catch. For some time you won't be able to do that. પરંતુ અહીંયા એક ટ્રીક છે કે જેને ઘણી બધી વખત તમે કરી શકતા નથી અથવા તો તમે એ કરવા માટે સક્ષમ હોતા નથી. That reason may have to do with the odd way the human body works. So these tricks drive your friends wild and think collectively. Why happens so? તો તેની પાછળના કારણ શું છે? And the odd way the human body works. કે આ જે odd એટલે કે જે આપણે ન કરી શકીએ અથવા તો જે આપણે વિરુદ્ધની વસ્તુ છે અથવા તો જેને આપણે કહી શકીએ કે ઓડ લાગવું એટલે કે થોડુંક આપણને વિયર્ડ લાગે, થોડુંક અજુગતું લાગે એવું. સો ધીસ ટ્રિક્સ, આ ટ્રિક છે એ જુઓ. ડ્રાઈવ યોર ફ્રેન્ડ્સ વાઇલ્ડ એન્ડ થિંક કલેક્ટિવ.
અને સામૂહિક રીતે કલેક્ટિવલી એટલે કે સામૂહિક રીતે તમે એની ઉપર વિચાર કરો. વાય હેપન્સ સો, આ શા માટે થાય છે. પેલું છે એમાં યુ કાન્ટ લિફ્ટ યોર ફૂટ, તમે તમારો પગ છે એ ઉચકી શકતા નથી. કઈ રીતે? In the room there is a spot in which you want to be able to lift your foot. એટલે કે એક રૂમ અને એની અંદર એક જગ્યા કે જ્યાં તમે તમારો પગ છે એ ઉંચકવા માટે સક્ષમ નથી. તો આપણને થોડુંક આશ્ચર્ય થાય, થોડુંક સરપ્રાઈઝ થાય, થોડાક આપણે અમેઝ થાય કે આપણે તો દરેક જગ્યાએ પગ ઉચકી શકીએ છીએ. એવી કઈ જગ્યા છે કે જ્યાં આપણે પગ ઉચકી શકતા નથી. No one will hold you down or touch your foot or any other part of your body. કોઈ પણ તમને અડકશે નહીં, કોઈ પણ વ્યક્તિ છે એ તમને નીચે પાડવાનો અથવા તો તમને પ્રેશરાઇઝ કરીને બેસાડવાનો પ્રયત્ન નહીં કરે, અને તમારા કોઈ પણ જે શરીર છે એનો કોઈ પણ ભાગ છે એને પણ અડકશે નહીં. You won't be gulled down, but you still would not be able to lift your foot off the ground. Gulled down that means કે તમને ત્યાં સ્ટિક કરવામાં નહીં આવે, તમને ત્યાં ચોટાડી દેવામાં નથી આવતા, પણ છતાં પણ તમને એવું લાગશે કે તમારી બોડી છે એ જે દિવાલ છે એની સાથે ક્યાંક ને ક્યાંક સ્ટિક થઈ ગઈ છે, ચોટી ગઈ છે. But you still would not be able to lift your foot off the ground. પરંતુ છતાં પણ તમે જે તમારો પગ છે એને પણ ક્યાંય ચોટાડી દેવામાં નથી આવતો, પણ તમે એ ગ્રાઉન્ડ ઉપરથી ઉચકી શકતા નથી અથવા તો ઉચકી શકશો નહીં. Stand with your head, shoulder, side and heel tight against a wall. તો આટલા જે શરીરના અંગો છે, ઓર્ગન છે, એને તમારે એ રીતના જે રીતનું કીધું છે અથવા તો જે રીતના પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે એ રીતના તમારે ઊભું રહેવાનું છે. સ્ટેન્ડ વિથ યોર હેડ, પહેલા તો તમારે તમારું માથું છે એ રીતના અડકવાનું છે, અડકાડવાનું છે. શોલ્ડર ત્યારબાદ સાઈડ, તમારા જે શરીરનો સાઈડનો ભાગ છે એ, એન્ડ heel tight against a wall. અને પછી એ દિવાલની સાથે તમારી જે heel છે, બરાબર, જે આપણે કહીએ કે પેની, એને ટાઈટ રીતે ત્યાં સ્ટિક કરી દેવાનું છે. એટલે સ્ટિક કરવાનું ધેટ મીન્સ કે એવી રીતે ઊભવાનું છે. Then try to lift your outside leg without moving any part of your body away from the wall. ત્યારબાદ then try to lift your outside leg, તમારો જે બહારનો પગ છે એને without moving any part, તમારા બોડીના કોઈ પણ ભાગને હલાવ્યા વગર, એને મૂવ કર્યા વગર ત્યાંથી એ દિવાલ પાસેથી ઉંચકવાનો છે અને તમે દિવાલ પાસેથી ખસવા જોઈએ નહીં. It can't be done, તે થઈ શકશે નહીં. No matter how strong you are, તે કોઈ પણ વસ્તુ છે એ અહીંયા મહત્વની નથી અથવા તો એ બાબત કોઈ પણ રીતે તમારી અહીંયા ઇમ્પોર્ટન્સ નથી ધરાવતી કે તમે કેટલા સ્ટ્રોંગ છો અથવા તો શક્તિશાળી છો. Moving that foot throws you off the balance and your body automatically moves away from the wall to keep you from falling down. અને moving that foot throws you off the balance, જે તમે મૂવ કરશો તો તમારી બોડી છે એ સીધું બેલેન્સ છે એ ગુમાવી દેશે. બરાબર, જો તમે ત્યાંથી મૂવ કરવાનો પ્રયત્ન કરશો તો તમારું બોડી જે તમે જે રીતના રાખવા માંગો છો સ્થિર, એ રીતના નહીં રહે અને સીધું શું છે તમને દિવાલથી ઓલી બાજુ ફેંકી દેશે. તો આ રીતે આખી જે ટ્રીક છે એ ઓટોમેટિકલી કે મૂવ્સ અવે ફ્રોમ ધ વોલ ટુ કીપ યુ ફ્રોમ ફોલિંગ ડાઉન, અને તમે ઓટોમેટિકલી ત્યાંથી પડી જશો નીચે. તમે એ રીતના પગ છે એ ઉચકી શકશો નહીં. તો આ થઈ એક ટ્રીકની વાત કે આ રીતે તમે, તો મોસ્ટ ઓફ આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ કે ભાઈ ગુરુત્વાકર્ષણના નિયમો છે એ લાગે છે બોડી ઉપર, આપણી શરીર ઉપર પણ ક્યાંક ને ક્યાંક ગુરુત્વાકર્ષણ છે એ લાગતું હોય. એટલા માટે આવી બધી ટ્રિક્સ છે એ ન થઈ શકતી હોય, કેમ કે ગુરુત્વાકર્ષણ છે એને ખેંચતું હોય. બરાબર, તો આ રીતે આપણે સ્થિર એટલા માટે ઊભી શકતા નથી. એના પછી બીજું છે યુ કાન્ટ પિક અપ અ કોઈન, તમે જે સિક્કો છે એને તમે ઉચકી શકશો નહીં અથવા તો ઉપાડી શકશો નહીં. There is a coin on the floor of the room you are in, but you can't pick it up. એક રૂમની અંદર એક કોઈન છે અને તમે પણ એમાં જ છો, એ રૂમમાં જ છો, પણ તમે એ કોઈન છે એને કીપ કરવું એટલે કે ઉચકવું અથવા તો ત્યાંથી ઉપાડી લેવું, તમે એને ઉપાડી શકશો નહીં. No one will stop you,
કોઈ પણ વ્યક્તિ છે એ તમને ઊભા નહીં રાખે અથવા તો તમને પકડી નહીં રાખે. નો વન વિલ pick it up first. તમારી પહેલા કોઈ પણ વ્યક્તિ છે એને ઉચકી નહીં જાય. It is not bolted or glued to the floor. તેને ક્યાંય પણ બોલ્ટ કરવામાં નહીં આવે. બોલ્ટ કરવું that means કે એને ક્યાંક ને ક્યાંક બોલથી અથવા તો સ્ક્રૂથી ફિટ કરી દેવું અથવા તો એને ગ્લુથી સ્ટિક કરી દેવું. તો કે એ કોઈ પણ વસ્તુ છે એ ત્યાં કરવામાં આવશે નહીં. બટ you still would not be able to pick it up. Try it. છતાં પણ તમે તેને ત્યાંથી ઉચકવા માટે સક્ષમ છો નહીં. એક વખત પ્રયત્ન કરો. Stand with your back to the wall. જે દિવાલ છે ત્યાં તમે જઈ અને ઊભા રહો. ટચિંગ it with your head. અને તમારા માથું છે એ દિવાલને અડકી જાય એ રીતના ત્યાં ઊભો. And your heels. તમારી જે હીલ છે એ પણ દિવાલને અડી જાય અને તમારું માથું છે એ પણ દિવાલને અડી જાય એ રીતે ત્યાં ઊભા રહો. Have someone put a coin on the floor in front of you. અને તમારી સામે કોઈ પણ વ્યક્તિ છે એક સિક્કો આવી અને ત્યાં મૂકી જાય. Now try to get the coin without moving your heels. પછી તમારી જે હીલ છે, તમારી જે પેની છે, એને તમારે હલાવ્યા વગર ત્યાંથી સિક્કો છે એ ઉપાડવાનો છે. તો સ્વાભાવિક વાત છે કે તમે પંજા ઉપર ઊભા થશો તો તમારી હીલ છે એ મૂવ કરશે ને કરશે. એના વગર તમે હલી શકશો નહીં, મૂવ કરી શકશો નહીં. પણ અહીંયા તમારે હીલ છે એને ક્યાંય પણ મૂવ કરવાની નથી, જેથી કરીને ઈ છે એ શક્ય બનશે નહીં. કેમ કે તમે નીચે નમશો તો હીલ છે એ મૂવ તો કરશે, બેસવાનું નથી, એમનો આ રીતના બેન્ડ થવાનું. It can't be done. Your position at the wall makes it impossible. કેમ કે તમારી પોઝિશન જે છે, તમે ત્યાં જે સ્થાન લીધું છે એ તમારે એ વસ્તુ કરવા માટે તમને પોસિબલ રહેવા દેશે નહીં. એટલા માટે એ કાર્ય છે એ કેવું છે તો કે ઇમ્પોસિબલ છે, શક્ય છે નહીં. For you to bend over and get the coin without losing your balance and falling over. તો તમે બેન્ડ કરશો તો પંજા ઉપર પડશો એટલે પેની છે એ છે એ આગળથી ઊંચી થાશે અને તમારે બેસવાનું નથી, બેન્ડ વળવાનું છે. એટલે તમે એ વસ્તુ કરી શકશો નહીં આ પોઝિશન. તો આ છે એ પણ બીજી ટ્રીક હતી કે આ રીતે થઈ શકશે નહીં. એના પછી you can't jump. There is a spot in the room where you would not be able to jump. એક જગ્યા એવી છે કે જ્યાંથી તમે કૂદકો છે એ મારી શકશો નહીં. You will be standing. તમે ત્યાં ઊભા હશો. No one will hold you back in any way or put anything on your head. કોઈ પણ વ્યક્તિ છે એ તમને પાછળથી પકડી રાખશે નહીં અને put anything on your head. કોઈ પણ વ્યક્તિ છે તમારા માથા ઉપર કંઈ પણ મૂકશે નહીં. But you would not be able to get off the ground. Why? પરંતુ તમે એ જે ગ્રાઉન્ડ છે અથવા તો એ જે જગ્યા છે ત્યાંથી તમે બહાર નીકળી શકશો નહીં અથવા તો કૂદકો મારીને તમે જમ્પ કરીને આગળ જઈ શકશો નહીં. Stand with your back to the wall. ફરી પાછું એને પોઝિશનમાં બેક આ રીતના આપણે જઈ અને આ રીતે ઊભું રહેવાનું છે. ટચિંગ ઇટ વિથ હેડ. અને ફરી પાછું તમારું માથું છે એ દિવાલને અડી જાય એ રીતે ઊભવાનું છે. હિપ્સ એટલે કે કમર એન્ડ હીલ્સ તમારું ઘૂંટણ જે તમારી જે પેની છે એ અટકી જાય. આ ત્રણ વસ્તુ છે એ સ્ટ્રેટ આવી જાય આખી એ રીતે ઊભવાનું છે. You can't jump up without moving away from the wall for the same reason as before. પહેલા જોયું એ જ રીતે તમે તમારી હીલ ઉપર વજન દેશો તો તમે જમ્પ કરશો, પણ અહીંયા શું થશે, તમારે જે પંજા ઉપર વજન છે એ આખો મૂકશો તો જ તમે આગળ જઈ શકશો. પણ તમે સીધો જે સ્ટ્રેટ છે એ રીતના જમ્પ કરી શકશો નહીં, તમારે થોડું બેસવું તો પડશે. તો આ રીતે યુ કાન્ટ જમ્પ. આ ત્રીજી ટ્રીક છે. એના પછી છે યુ કાન્ટ રાઇટ ટેન્સી. તમે આ શબ્દ છે એ લખી શકશો નહીં. યુ વિલ હેવ અ પેન્સિલ એન્ડ પેપર. તમારી પાસે એક પેન્સિલ છે, પેપર છે. યુ કેન સિટ એટ અ ટેબલ ટુ રાઇટ. તમે લખવા માટે એ કોઈ પણ એક ટેબલ છે એની ઉપર લખવા માટે બેસી શકો છો. નો વન એન્ડ નથિંગ વિલ ટચ યોર હેન્ડ્સ. કોઈ પણ વ્યક્તિ છે એ તમારા હાથને અડકશે નહીં. બટ યુ સ્ટીલ વુડ નોટ બી એબલ ટુ રાઇટ અ સિમ્પલ વર્ડ લાઇક ટેન્સી. હાઉ કમ?
તો આ શબ્દ છે એ તમે લખી શકશો નહીં. આવું કેવી રીતે થઈ શકે? Before you start, practice little foot movement, a simple circling of one foot under a table. શરૂ કરો એ પહેલા પ્રેક્ટિસ કરવાની છે. લિટલ ફૂટ મૂવમેન્ટ, થોડીક જે પગની મૂવમેન્ટ છે એ a simple circling of one foot under a table. એક ટેબલની નીચે તમારો એક પગ છે એને આ રીતે આમ ફેરવવાનો છે, આ રીતે નીચે. Move your foot clockwise in a circle about as big as place. જેવડું ટેબલની નીચે જગ્યા છે એટલા તમે ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળ જે દિશામાં ફરે છે એ જ દિશાની અંદર તમારે પગ છે એ જેટલો વધારે ફરી શકે એટલે કે જગ્યા જેટલી હોય એટલું વધારે તમારે સર્કલ વાઇઝ એને ફેરવી શકો છો. When you try this on your friends, sit down and demonstrate the motion for them. જ્યારે તમે આ ટ્રીક છે એ તમારા મિત્રો ઉપર ક્યારેક અજમાવો ત્યારે નીચે બેસવું અને જોવું, ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે કે ક્યાંક ને ક્યાંક એની ઉપર નજર રાખવી કે એનું મોશન છે એ કેટલું છે. As soon as you get used to that motion, જેમ તમે એ પગનું મોશન છે એટલે કે એની ગતિ છે એ વધારતા જશો. Take up the pencil and try to write tense. Don't stop the movement for a second while you are writing. જ્યારે તમે લખતા હો ત્યારે આ પગની મૂવમેન્ટ છે એ બંધ થવી જોઈએ નહીં. એટલે મગજ છે એ એકસાથે બે કાર્ય કરી શકતું નથી. એટલા માટે તમે પગ ફેરવશો તો હાથ પણ એની રીતે એ જ મૂવમેન્ટ કરવા લાગશે, કેમ કે તમારું ધ્યાન કાં તો પગમાં હશે અને કાં તો હાથમાં હશે. એટલા માટે નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય, એ કોઈ બાબત નથી કે તમે કેટલા સખત પ્રયત્નથી એ વસ્તુ કરો છો. You won't be able to write anything but strange looking hieroglyphics, એટલે કે રહસ્યમય લખાણ. તમે આ વસ્તુ છે એ કરવા માટે સક્ષમ નથી. તમે કોઈ પણ વસ્તુ છે એ લખી શકતા નથી એટલા માટે કે તમારું મગજ છે એ કોઈ પણ એક જગ્યાએ કામ કરશે. તમે પગ ફેરવશો તો એ હાથ પણ એ જ રીતના ફરશે. પણ હા, એક વસ્તુ છે કે તમે હાથથી લખતા હો તો ફરી પાછા પગ છે એ લખવા નથી માંગતા, કેમ કે ત્યારે શાંતિથી બેઠા હોય એટલે તમારું મગજ એક જગ્યાએ કોન્સન્ટ્રેટ હોય છે. બરાબર? એટલે એવો કોઈ વિચાર ન કરતા. The secret is that it's difficult to keep two very different motions going at the same time. તો એ છે કે તમે કોઈ પણ એક ઓર્ગનને ગતિ કરાવતા હો ત્યારે બીજું છે એની મેળે ઓર્ગન છે એ ગતિ કરે. એટલે કે જો એ ગતિમાં છે તો બીજું ઓર્ગન પણ ગતિમાં જ રહેશે. જ્યારે તમે લખો છો ત્યારે એ હાથ છે એ મોશનમાં હોય પણ એકદમ ધીમું હોય, અને બીજું કે આપણું મગજ છે એ ત્યાં કોન્સન્ટ્રેટ હોય, આપણે પગથી લખવાનું ચાલુ કરી દેતા નથી. એટલા માટે your hand wants to make the same movements that your foot is making. તમારો જે પગ છે એ જે કાર્ય કરી રહ્યો છે એ જ કાર્ય કરવા માટે જે હાથ છે એ પણ એને એ જ કોડ મળશે જે તમને મગજમાંથી જે કોડ મળતા હોય, માઇન્ડમાંથી જે કોડ મળે એ કોડ હાથને પણ મળશે. એટલા માટે બે કાર્ય એકસાથે થઈ શકશે નહીં. કીપ પ્રેક્ટિસિંગ, થઈ શકશે, ક્યારેક ને ક્યારેક તમે સક્સેસ જાશો. બટ લુક આઉટ, વિથ પ્રેક્ટિસ યુ વિલ બી એબલ ટુ માસ્ટર ધીસ ટ્રીક. પરંતુ તમે પ્રેક્ટિસ કર્યા કરો તો એક દિવસ એવો આવશે કે તમે આ રીતના કાર્ય છે એ કરી શકશો. એના પછી છે you can't open your fingers. તમે તમારી આંગળીઓ ખોલી શકશો નહીં. once you put your fingers together in a certain position, એક ચોક્કસ પોઝિશન જે પિક્ચરમાં દેખાડવામાં આવી છે એમાં જોજો, એવી પોઝિશનની અંદર તમારી ફિંગર્સ છે એને ભેગી કરી દેવાની. you won't be able to move them apart. hard to believe. તેમાંથી તમે એને ખોલી શકશો નહીં, ઓપન કરી શકશો નહીં. આ સ્વીકારવું ક્યાંક ને ક્યાંક કેવું છે તો કે અઘરું છે. Bend your fingers and put your hands together so that your fingers meet as in illustration. Illustrations એટલે કે જે ઉદાહરણ તરીકે દેખાડવામાં આવ્યું છે એ રીતે તમારે આંગળીઓ છે એ વાળી દેવાની છે. Now try to separate your third finger without separating any of the others. હવે તમારી જે ત્રીજી આંગળી છે એટલે કે આ આંગળી હોય એ આંગળીને તમારે અલગ કરવાની છે. Can't be done. તો એ વસ્તુ છે એ થઈ શકશે નહીં. ત્રીજી આંગળી છે એ ખુલી શકશે નહીં. તો આ વસ્તુ પણ ટ્રાય કરજો, પરંતુ આને પણ પ્રેક્ટિસિંગ થી કોઈ પણ વસ્તુ છે એ થઈ શકે છે.
બરાબર. કીપ પ્રેક્ટિસિંગ. આપણે સતત ને સતત એ વસ્તુ કર્યા કરીએ તો એક દિવસ એ વસ્તુ છે એ આપણને આવડી જાય. આ દરેક જગ્યાએ લાગુ પડે. મની વુડ નોટ સ્લીપ થ્રુ યોર ફિંગર્સ. એટલે કે પૈસા છે એ તમારા આંગળીઓમાંથી થઈ અને પડશે નહીં. યુ વિલ હોલ્ડ અ કોઈન વિથ યોર ફિંગર્સ. તમારે તમારા આંગળીઓની અંદર એક કોઈન, એક સિક્કો છે એ પકડી લેવાનો. એન્ડ યુ વુડ નોટ બી એબલ ટુ લેટ ગો ઓફ ઇટ. અને તમે તેને સરકાવી શકશો નહીં, જેવી રીતે પિક્ચરમાં આપ્યું છે એવી રીતે. ઇટ વુડ નોટ બી glued to your hand and tied on. કોઈ પણ વસ્તુથી બાંધવામાં નહીં આવે, કોઈ પણ વસ્તુથી સ્ટિક કરવામાં નહીં આવે. નો વન વિલ ટચ ઇટ. કોઈ પણ વ્યક્તિ છે એને અડકશે નહીં. ઓર યુ, તમે પણ. બટ યુ વુડ નોટ બી એબલ ટુ ડ્રોપ ધ કોઈન. પરંતુ તેમ છતાં પણ તમે આ જે કોઈન છે એને નીચે પાડવા માટે, ડ્રોપ કરવા માટે તમે સક્ષમ નથી. ડુ યુ બિલીવ ઇટ? શું તમને આની ઉપર વિશ્વાસ છે? Put your hands together so that your fingertips એટલે કે જે ટેરવાઓ છે એ meet escape for the third finger of each hand. એટલે કે જે રીતના પિક્ચરની અંદર દેખાડવામાં આવ્યું છે એ રીતે આપણે આંગળીઓ છે એ મૂકવાની છે. With your clasped, ask someone to slip a coin between your fourth fingertips. એને આપણે ધ રિંગ ફિંગર પણ કહીએ છીએ, એઝ ઇન ધ ઇલ્યુસ્ટ્રેશન. એટલે કે જે એક્ઝામ્પલ ની અંદર આપ્યું છે, એટલે કે અહીંયા ચિત્રમાં જે રીતના આપ્યું છે એ રીતે. નાઉ ટ્રાય ટુ ઓપન યોર ફિંગર્સ ઇનફ ટુ ડ્રોપ ધ કોઈન. તો હવે પછી એ આંગળીઓ છે એ ખોલવાનો પ્રયત્ન કરવાનો કે જેમાંથી એ કોઈન છે એ સરકી અને નીચે પડી જાય, વિધાઉટ ચેન્જિંગ ધ પોઝિશન ઓફ યોર અધર ફિંગર્સ. બીજી વાત એ કે તમારી આંગળીઓની જે પહેલી પોઝિશન છે એ એમનામ રહેવી જોઈએ. અહીંયા પણ એ જ વસ્તુ છે કે તમે માઇન્ડને એક જગ્યાએ સ્થિર કરો તો બીજું કાર્ય છે એ થઈ શકતું નથી. કાં તો એ ફિંગર્સ છે એને ટાઈટ રાખશે અને કાં તો એને ખોલી નાખશે. ખુલશે તો બધી ફિંગર્સ છે એ એક સાથે ખુલશે અને નહીં ખુલે તો બધી ટાઈટ છે એ એમ ન રહેશે. એટલા માટે આ થાય છે. યુ કાન્ટ ડુ ઇટ અનલેસ યુ સેપરેટ યોર અધર ફિંગરટિપ્સ. જ્યાં સુધી તમે બીજા ટેરવા નહીં ખોલો ત્યાં સુધી એ થઈ શકશે નહીં. કેમ કે માઇન્ડમાંથી જે કોડ આવે છે એ કાં તો એક રીતના એને ટાઈટ રીતે પકડી રાખવાનો આવશે અને કાં તો બધાને ઓપન સેપરેટ કરી દેવાનો આવશે. બરાબર? બે એક સાથે થઈ શકશે નહીં. આને પણ પ્રેક્ટિસ કરી અને થઈ શકે છે. એક્સ્ટ્રા છે. યુ કેન ડુ ધીસ ટ્રિક બાય clasping your pinkies instead of your third finger. હવે ત્રીજી આંગળી ન થઈ શકે તો પછી હવે એ કાર્ય છે એ થઈ શકે છે. જો તમે એના ત્રીજી આંગળીનો ઉપયોગ ન કરો તો એ થઈ શકે છે. In either case, you would not be able to open your fourth fingertips enough to drop the coin. એટલે કે you would not be able to open your fourth fingertips. તમે તમારી ચોથી આંગળી છે એને તમે ખોલી શકવા માટે સક્ષમ નથી. Enough to drop the coin. The reason this trick works either way in that the fourth finger is the weakest one. એટલે કે જે ચોથી આંગળી છે એ કેવી હોય છે તો કે એ સૌથી નબળી આંગળી હોય છે. એમાં એટલી બધી શક્તિનો ઉપયોગ આપણે કરી શકતા નથી. It doesn't have muscles as strong as the other. એટલે કે બીજી આંગળીઓના મસલ્સ જે સ્નાયુઓ છે એ જેટલા સ્ટ્રોંગ હોય, જેટલા એ પાવરફુલ હોય, જેટલા એ શક્તિથી ભરેલા હોય એટલે ચોથી આંગળીના હોતા નથી. એટલા માટે આ વસ્તુ છે એ થઈ શકતી નથી. અને ખાસ બીજું એ કે માઇન્ડ છે એ કોઈ પણ એક વસ્તુને જ કોડ કરી શકતો હોય છે. એટલે કે માઇન્ડ જે કોડ મોકલે એના ઉપરથી આપણે કોઈ પણ એક ઓર્ગન છે અથવા તો એક જ પદ્ધતિ, એક જ પોઝિશનમાં એક જ કાર્ય થઈ શકે છે. And it depends on the fingers alongside for its strength. If they can't come to its aid, it is helpless. એટલે it depends on the fingers alongside for its strength. પછી છે કે જે બીજી જે આંગળીઓની સ્ટ્રેન્થ છે એટલે કે જે એની શક્તિ છે એના ઉપર આધાર રાખે છે. If they can't come to its aid, it is helpless. એટલે કે તે તેની મદદ માટે આગળ ન આવે બીજી આંગળી, ત્રણ આંગળીઓ, તો એ હેલ્પલેસ થઈ જાય છે. એટલા માટે એ ટ્રીક થઈ શકતી નથી. પણ બીજી આંગળીઓથી એ ટ્રીક થઈ શકે છે. છેલ્લું છે the unburstable balloon. એટલે કે જે ફૂટી ન શકે એવો ફુગ્ગો. Your friends probably think it is easy to burst a balloon. તો એ સ્વાભાવિક વાત છે, આપણને બધા જ ખ્યાલ છે,
અટાણે આપણે અલગ અલગ ઇવેન્ટની અંદર છેલ્લે એ જ કામ કરીએ છીએ, ફુગા ફોડવું. Especially with a pin, but you have a balloon that would not break even though you prick it again and again with a pin. પરંતુ એક ફુગો એવો પણ હોય કે જેની અંદર આપણે કોઈ પણ છે એવું ધારદાર કોઈ પણ વસ્તુ છે એ મારીએ છતાં પણ એ બલૂન છે એ બ્રસ્ટ ન થાય, એ ફૂટે નહીં. Before you do this trick, place a small piece of transparent cell phone tape on the balloon. હવે આની અંદર શું કરવાનું છે તો કે જે ઓલી ટ્રાન્સપેરન્ટ આખી જે ટેપ આવે છે એ તમારે આખી ફુગા ઉપર લગાડી દેવાની છે. When you stick the balloon with the pin, જ્યારે તમે પિનની અંદર એ વસ્તુ છે એ સ્ટિક કરશો, jab it into the tape, અને એ ટેપની અંદરથી થઈને જશે, જેથી કરીને શું થશે કે એ ટેપનું ગ્લુ છે એ ફરી પાછું એ બલૂનને ચોંટાડી દેશે. એટલા which is made of stronger stuff than the balloon. એટલે જે બલૂન છે એ કેવું થઈ જશે, થોડું સ્ટ્રોંગ થઈ જશે. Air will leak out but the balloon would not pop. જે હવા છે એ બહાર નીકળશે અને સ્ટ્રોંગર થવાને લીધે ધીમે ધીમે નીકળશે. જેવી રીતના ટાયરની અંદર હોય, જેમ કે આપણે ટ્યુબલેસ ટાયર આવે છે અને ટ્યુબ વાળા ટાયર આવે છે. તો ટ્યુબ વાળા ટાયરની અંદરથી હવા છે એ ઝડપથી બહાર નીકળી જાય છે અને પંચર પડી જાય છે. ત્યારે ટ્યુબલેસ ટાયર છે એ આ રીતે કાર્ય કરતું હોય. એના આપણે પંચર થતા જોઈએ છીએ કે જે અલગ રીતના એના પંચર છે એ થાય છે, એ આ સિદ્ધાંત ઉપર કામ કરતું હોય. તો આ વસ્તુ છે એ આ રીતે હતી. It can't be done. Read 10. હવે આના પછી આપણે read 11 છે એના વિશે વાત કરશું. થેન્ક યુ.